તો સુલ્યા આટલી વારમાં રીસાઈ ગયો? હું તને 2 દિવસથી ફોન કરું છું, તું મારો ફોન જ નથી ઉઠાવતો. એટલે મારી જાનુનો ફોન ચાલુ હતો એટલે ફોન નહોતો પાડતો. આજકાલની આવેલી છોકરી તારા માટે દોસ્તી કરતાં પણ મહત્ત્વની થઈ જાય. પણ શું કરું લ્યા, મારા માટે તમે બંને સરખા છો. પણ હું એ કંઈ ના જાણું, તારે આજે એક નક્કી જ કરી લેવું પડશે. તારે દોસ્ત જોઈએ છે કે તારી પ્રેમિકા? મારે દોસ્ત જોઈએ છે ને પ્રેમિકાએ જોઈએ છે. સારું, તો હું તારી પ્રેમિકાને ફોન કરું છું. હું એને કહીશ કે સાનતનું એક્સિડન્ટ થઈ ગયું છે. હું પણ જોઈશ કે એ શું કહેવા માંગે છે. હા, તો તું એને પૂછી લે. હલો, હા, અહીંયા સાનતનું એક્સિડન્ટ થયું છે, તમે ફટાફટ આવો અહીંયા. મારે કામ છે, હું નહીં આવી શકું. જોયું ભાઈ, આજકાલની છોકરીઓ આવી જ હોય, એ પૈસાને જ ખાલી પ્રેમ કરે. તારી વાત એ સાચી છે, મેં પણ આવું નથી વિચાર્યું. હવે ઉભો રહે, આપણા ભાઈબંધને હું ફોન કરું છું. હલો. હા ભાઈ, અહીંયા જલ્દી આવી જા, સાનતનું એક્સિડન્ટ થયું છે. અહીંયા ત્યાં જ રહેજો, હું 2 મિનિટમાં આવ્યો. પણ અમે તો ઘણા દૂર છે, તું કઈ રીતે આવીશ? ગમે તેટલા દૂર હોય, ખાલી લોકેશન સેન્ડ કર. જોયું, આને જ કહેવાય દોસ્તી. તને એક્સિડન્ટ થતાં એટલું જ સાંભળતો પેલો ભાઈ ત્યાંથી આવવા નીકળી ગયો છે. આ ફરક હોય દોસ્તી અને પ્રેમમાં. હા ભાઈ, આ વાતે તારી સાચી છે. અલા, શું થયું તું? તું તો કહેતો ને સાનતનું એક્સિડન્ટ થયું છે. આ તો કમ્પ્લીટ છે ને? જવા દે ને યાર, આ પ્રેમના પાગલમાં આપણા ભાઈબંધો બધું દોસ્તી ભૂલી ગઈ. તો આ તો શું કરવાને સમજાવવા માટે બધા તમને કોલ કર્યા તમે. પહેલાં એની જાનુડીને ફોન કર્યો મેં, તો એને તો આ ના કરીને બહાનું પાડી દીધું. પછી તમને ફોન કર્યો, તમે એક જ કોલમાં અહીંયા આવી ગયા. જોયું ને ભાઈ, ખરાબ ટાઈમે દોસ્તો જ કામ આવશે. હવે જાનુડી બાનુડીના ચક્કરમાં ના પડવાનું. જ્યારે જરૂર પડશે ને ત્યારે છૂટી જ જશે. હા ભાઈ, બધું મને હવે સમજાઈ ગયું છે. હવે આપણે પહેલાં જેવું નહીં થયા, હવે આપણે પાક્કા મિત્ર. મને જીવથી વાલો છે મારો ભાઈ. हर कोई मेरा दोस्त नहीं और मेरा दोस्त जैसा कोई नहीं. મને જીવથી